દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મછેલાઈ પંચાયતમાં 23.35 લાખનું ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છેના આક્ષેપો ઉઠી રહ્યા છે। અરજદાર દ્વારા અરજી કરવાથી તપાસ કરવામાં આવેલી પણ અરજદારને ન્યાય મળેલ નથી। ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ પી બારૈયાની પ્રતિક્રિયા સામે આવી છે। બ્યુરો રિપોર્ટ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મછેલાઈ પંચાયતમાં નરેગા યોજનાનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને ત્યાંના અરજદારોએ અરજી પણ કરી છે અને ટીમ પણ તપાસવા માટે આવી છે। પણ જ્યારે આ ટીમ સરકારની જ હોય, એ જ અધિકારીઓ તપાસ કરતા હોય ત્યારે સાચી તપાસ કરી શકતા નથી। એ આ પંચાયતમાં જે તપાસ કરવા આવ્યા એ અધિકારીઓએ હજી સુધી કોઈ રિપોર્ટ નથી આપ્યો, એના પરથી સાબિત થાય છે। અરજદારોએ માંગણી કરી છે, ત્યાં મરી ગયેલાના નામે પણ પૈસા ઉપડી ગયેલા છે અને જે આરસીસી રોડ બન્યા છે તો 10 મીટરનો કે 20 મીટરનો રસ્તો એનો ફોટો પાડીને 400 મીટરના રૂપિયા ખવાઈ ગયા છે। આવા વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર ખૂબ મોટો થયો છે, પણ અધિકારીઓ એમાં કોઈ પણ પ્રકારનો સહયોગ આપવા તૈયાર નથી અને જે અધિકારીઓ સસ્પેન્ડ થાય તેમને એ લોકો પગલાં લેવા તૈયાર નથી। તો મારી સરકારને અપીલ છે કે ભાઈ આ ભ્રષ્ટાચાર કઈ રીતે આવો ચાલ્યા કરશે અને લોકોને ન્યાય ક્યારે મળશે? આ અરજદારે માંગણી કરી છે તો એને ન્યાય મળવો જોઈએ અને એ ન્યાય ના મળે તો અમે આમ આદમી પાર્ટી વતી આ ધરણા પણ કરવાના છે, જિલ્લામાં આનો ન્યાય માંગવા જવાના છે ટૂંક ટાઈમમાં। તો સરકારને અપીલ છે કે આનો ન્યાય મળે અને બીજું કે અમે કામો માંગીએ છીએ, સાચા લાભાર્થી કામો માંગે છે। આજે દિવાલો માંગતા હોય, કેટલ શેડ માંગતા હોય કે જમીન સમતળ માંગતા હોય, જે પણ કોઈ કામ માંગે છે તો એમાં જે ભ્રષ્ટાચારીઓ છે એમના કામો તાત્કાલિક થઈ જાય છે, જ્યારે સાચા લાભાર્થીનું એક પણ કામ થતું નથી। અમે વારંવાર 3 વર્ષથી રજૂઆત કરીએ છીએ, પણ જિલ્લા કચેરીએ જઈને એમના જ માણસોના વર્ક ઓર્ડર નીકળતા હોય, જે ભ્રષ્ટાચાર કરતો હોય એમના જ કામો થાય છે, એક પણ બીજા સાચા માણસનું કામ થતું નથી। તો અમારી માંગ છે સરકાર પાસે કે ખરેખર આ કામો સાચા માણસના થવા જોઈએ અને જે ભ્રષ્ટાચાર કરતા હોય એ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, સરપંચોને પણ જે તે શિક્ષા થવી જોઈએ અને તલાટીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, એવી અમારી માંગ છે। સર, મછેલાઈ પંચાયતે જે ભ્રષ્ટાચાર થયેલો છે એની અંદર લાભાર્થીને જે સાચો ન્યાય ના મળે તો તમારી આગળની રણનીતિ શું રહેશે? હવે જે ભ્રષ્ટાચાર થયો છે એને અરજદારે ખૂબ મહેનતથી બધી જ વિગતો બહાર લાવ્યા છે, છતાંય એને ન્યાય ના મળે તો અમે તાલુકા કક્ષાએ એક અરજી તો આપવાના જ છે, પણ જિલ્લા કક્ષાએ અરજી આપીને અમે 10 થી 15 દિવસમાં ધરણા પર બેસવાના છે, એ પાકું છે।